અમરેલીના રાજકમલ ચોકમાં અસલી પત્રની ચર્ચાનો ચોરો કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, જેની ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાર, પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર તેમજ પૂર્વ ધારાસભ્ય ઠાકરસિંહભાઈ મેતલિયા પાયલ ગોટીને ન્યાય આપવા માટે રાજકમલ ચોકમાં ચર્ચાનો ચોરો જાહેર કાર્યક્રમ યોજાયો હતો। પાયલ ગોટીને ન્યાય અપાવવા આવતીકાલે ધરણા યોજાશે। આવતીકાલથી પૂર્વ વિપક્ષ નેતા ધાનાણી 24 કલાક ઉપવાસ ધરણા સવારે 10 કલાકથી શરૂ કરશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। ગુજરાતના ગામડાની દીકરી, એક નિર્દોષ દીકરી, કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ, તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે, ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા, કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાવી। કમનસીબે આજે સવારે 10 વાગે 24 કલાકનો અમે સમય આપ્યો તો એ વીતો આજે સાંજના 8 વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર, ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર, ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર, ચપટી વગાડીને દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા, એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા। પોલીસની કસ્ટડીમાં એને ઢોરમાર મરાવ્યો। એક કુંવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો। ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લખ્યો ને એના મુદ્દા કદાચ ખોટા હોય, રખેને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરીએ। આપ સૌ એના સાક્ષી છો। ગઈકાલે સવારે 10 વાગે જાહેર નોતરું કાઢ્યું હતું। આજે 6 વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક, રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું। 6 વાગ્યાથી આ મંચ ઉપર અમે બધાએ આગેવાનો બેઠા છીએ। 6:30 પણ યાદ કર્યા, 7 વાગે પણ એમને યાદ કર્યા, 7:30 પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોય ને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ। હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મળ્યો। ત્યારે અફસોસ થાય છે અમરેલીને કે જેને નેતા સમજીને ચૂંટ્યા હતા ને એ તો નમાલા નીકળ્યા, નપાવટ નીકળ્યા। એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા। ત્યારે એ પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચર્યો છે એવા બધાય પોલીસવાળાના પટ્ટા ઉતારવા માટે થઈને અમે સૌએ જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ। આ મંચ સામાજિક મંચ છે, રાજકીય મંચ નહીં। કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી। સવાલ એ થાય છે કે 70 વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા। વીતેલા 70 વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા। વીતેલા 70 વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા। એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા, પોલીસની કસ્ટડીમાં હતા, એના સગા બાપાનું અવસાન થયું હતું। નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને 2 કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે। અને માટે
ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય, એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે. આવતીકાલે સવારે 10 વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે, એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય અપાવીએ. આવતીકાલે સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે. સતત 24 કલાક, સળંગ 24 કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી એમ પરેશ ધાનાણી આવતીકાલે સવારે 10 વાગ્યાથી પરમ દિવસે સવારે 10 વાગ્યા સુધી પેટમાં અન્નનો દાણો નહીં નાખી અને એક પીડિત દીકરીને ન્યાય મળે એના માટે સરકારને ખુલ્લા મને ચર્ચા કરવા રાજકમલ ચોકમાં કોંગ્રેસના આગેવાનોને આપ પણ આવ્યા છે. જે દિવસથી બનાવ બન્યો અને પહેલો પત્ર વ્યવહાર 1લી તારીખે સવારે 9 વાગે સરકારને લખ્યો કે દાદા તમે ગુજરાતના મુખ્યમંત્રી છો. દાદા 3 પ્રકારના, એક દાદા એટલે કે બાપાના દાદા કહેવાય, એક ગુંડા લોકોને દાદા કહેતા હોય અને એક ભોળા ભાલા માણસને દાદા કહેવાતા હોય. તમારે કયા દાદા બનવું? અમારા જિલ્લામાં જે કાંડ બન્યો છે, નાદાન દીકરીને વરઘોડો કાઢ્યો, રાતના 12 વાગ્યાની ઉઠાંતરી કરી અને કસ્ટડીમાં રાખીને જે હાઈ ડ્રામા આલ્યો એની અંદર બધા જ મીડિયાએ સહકાર આપ્યો. પણ એક પ્રશ્ન પ્રજાની અંદર ઉપસ્થિત થયો અને એના ભાગરૂપે પરેશભાઈ ધાનાણીએ ખુલ્લી ચેલેન્જ આપી વર્તમાન ધારાસભ્ય નાયબ દંડક કે જે તમારી ઉપર આરોપ લાગ્યા છે, જે તમારા ભાજપવાળાએ આરોપ લગાડ્યા છે, તમારા પેપરની અંદર જે આરોપ લાગ્યા છે કે 40 લાખ રૂપિયાના હપ્તા લ્યો છું, ખનનની અંદર ભાગીદારી આલે છે, જે તમારી ઉપર ભાજપવાળાએ આરોપ લગાડ્યા છે કે દારૂના ગામે ગામ અડ્ડાઓ આલે છે, બધી જ સંસ્થા ઉપર તમે કબજો લઈને બેઠા છો અને જે તમે આ મુદ્દા ઉપર એક નાદાન દીકરીનો ભોગ લીધો છે, ત્યારે આવો જીવરાજ મહેતાના જિલ્લાની અંદર, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના જિલ્લાની અંદર ખુલ્લા મને ચર્ચા કરીએ રાજકમલ ચોકની અંદર 2 કલાક એટલે કે ગઈકાલે ચેલેન્જ આપી હતી. 6 થી 8નો ટાઈમ હતો. તમારા મીડિયા મારફત અમને વિશ્વાસ છે કે હજુ 1 કલાકની વાર છે, કૌશિકભાઈ આવશે. કૌશિકભાઈ આવે તો અમરેલીની જિલ્લાને એક મુદ્દા ઉપર અમે વાત કરવાની અમારી તૈયારી છે અને જો ન આવે અમારી મુખ્ય માંગ એ પ્રકારની છે કે દીકરીને ન્યાય અપાવો. દીકરીને ન્યાય નહીં અપાવો તો આવતીકાલે 24 કલાકના પરેશભાઈ ધરણા કરવાના છે. એ પોલીસ, એ જવાબદાર પદાધિકારીઓ જો પર્દાફાશ નહીં કરો તો ત્યાર પછીની રણનીતિ પરેશભાઈ જણાવશે.